માયાના શરણમાં આવી જાઓ, વિશ્વાસ લઈને આવી જાઓ, પ્રાર્થના લઈને આવી જાઓ તો અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ ભગવાન ભોળિયો નાથ મળી જાય, માં અંબાજી મળી જાય, સાધુ સંતો મળી જાય. માયાને મમતા તણો જને હૃદયને લાગ્યો રોગ, એવા સંતને સમરવા રોજ દિવસુ કે દાદવા શીલ બડા સંતોષ બડા પછી બુદ્ધિ બડા ગુણવંત सबके पर समदृष्टि विघ्नेश्वराय वरदा सुरप्रिया लंबोदराय सकलाय जगदिता लोहेश्वर धाम અને લોટેશ્વર ગામ તમામે તમામ 18 આલમ ભાઈઓ બહેનો મિત્રો વડીલો જ્યારે પધાર્યા હોય ભગવાનના ગુણગાન કરવા માટે સરસ મજાનો કાર્યક્રમ રાયરો સંતવાણી સરસ મજાના કલાકારો વિક્રમભાઈ માલધારી સરસ મજાના धन्यवाद भगवान भोलेनाथ को सानिध्य
અને મૃત્યુનો દિવસ છે સાહેબ, એની કૃપા થઈ જાય એટલે બેડો પાર થઈ જાય એવું લોહેશ્વર ધામ જ્યારે દાદાની કૃપા તમામ 18 આલમ ઉપર હોય ત્યારે થોડાક બધાએ આકલા પડકારા અને બધાએ આનંદ કરજો, કારણ કે આનંદ કરવા માટે આપણે બધાએ મળ્યા છીએ. હા, તો કલાકારોને મજા આવે થોડી, એટલા માટે शिवले भजो दिन रात, शिवले भजो दिन रात, भोलाने भजो दिन रात, शिवले भजो दिन रात. સાહેબ દાદાના ધામમાં આપણે બેઠા હોઈએ, એની કૃપા આવી હોય, આવી સરસ જગ્યા, આવું સરસ આયોજન, અને આપણે બધાએ બે હાથ ઊંચા કરીને શરણાગતિ એકવાર સ્વીકારી લઈએ પરિવાર. મને મારે નવગણસિંહ બાપુના ગીતને મને યાદ કરાય એની ઈચ્છા છે, એટલા માટે મને કે તમે ફિલ્મમાં ગીત ગાયું હતું ગાજો, મેં ગાયું નતું પણ બધાને ગમ્યું હતું, એટલે બાપુ તમારી ફરમાઈ છે.
घर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी ओ घर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी अरे उड़ जा काले का तेरे मुंह विच खंड पावा ले जा तू संदेशा मेरा मैं सदके जावा तेरी भूल पड़ गई वक्त या मिठिया ये छोटी सी जिंदगी में रात लंबिया लंबिया उमरिया परदेसी कि तेरी मेरी एक जिंदड़ी ओ घर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी कितनी दर्द भरी है तेरी मेरी सात समंदर जितना की आँख में है पानी ગીતો લોકગીતો તમને ગમે એવા લઈ પછી આગળના દોર તમામ કલાકારને બધાને લાભ મળે પછી પાછળથી ફરમાઈશો છે આપણે પૂરી કરશું પણ જ્યારે બધાને ગમતા ગીતો બે ચાર મારે લેવા છે ત્યારે હાલ મારા ચિતડે ચોટી ગઈ એ પણ ગેલી કરી દે ગોકુળની ગોપીઓ
મારે બીજો ક્યાં ગાથ મારી પછી ઘરના તારા રાજી રાજા થાશે અને થાશે ભગવાનનું સાનિધ્ય છે પણ ભગવાનને અનુલક્ષીને ગીત જ્યારે ગાવું છે ત્યારે જય કાળિયા માતા મને તારા વિના હવે ગમશે જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં હા જય તારા
ભજનો ગાયા, ગીતો લોકગીતો મેં આતમભાઈ નવગણસિંહ લોક સાહિત્યની વાતો કરી, અમારે ગોપાલ સાધુ ભજનો ગાયા, નીતિનભાઈ લોકગીતો ગાયા, સંગીતાબેન સારા ભજનો ગીતો લોકગીતો ગાયા. આખું ગામ આનંદ આનંદમાં પણ હજર બમ બેઠે. એટલે મેં એક ગામ કીધું, મેં કીધું ભાઈ ગામમાં કઈ હલે નહીં, કોઈ બોલે નહીં, કોઈ ચાલે નહીં. મને કે માલધારી દાખલા આવડે? દાખલા તો આવડે જ ને. મને કે દાખલા થવા દો, અમારું આખું ગામ રાજીના રેલ થઈ જાય, આખું ગામ રાજી થઈ જાય, પ્રોગ્રામને 4 ચાંદ લાગી જાય, સ્ટેજ ઉપર પૈસા થઈ જાય. અમારું ગામ દાખલાનું બહુ શોખીન છે. મેં કીધું થવા દો દાખલા, કલાકારો કીધું જેવા કલાકારોએ માતાજીના દાખલા કર્યા, આખું ગામ રાજીના રેલ થઈ ગયું. કોઈ અબીલ ઉડાડે, કોઈ ગલાલ, કોઈ છૂટા ફૂલ, કલાકારોને ગળાઓથી ઢાંકી દીધા, એટલા રૂપિયા થઈ ગયા. આનંદ 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 માણસ ખૂબ હતું. હવે બન્યું એવું, એક બેન પાછળ બેઠેલા, એમને આગળ બેહવા આપો, જગ્યા મળે નહીં. બેને ખોટું ધૂણવાની શરૂઆત કરી. બોલો, હા ખોટું ધૂણે, આખું ગામ કગરે બેન બંધ ન થાય. એક જણો મારી પાસે મને કે વિક્રમભાઈ, મેં કીધું હા તમે માલધારી એટલે? મેં કીધું માલધારી એટલે રબારી. એટલે મને કે ભુવાજી છો? મેં કીધું ના બાધા લેવી. અરે મને કે ના યાર, અમારા ગામમાં એક બેન ખોટું ધૂણે, માથે હાથ મૂકો ને મટી જાય. તમે કઈ કળા જાણતા હોય તો. આતમભાઈએ કીધું મને કે જાન માલ વિક્રમ કઈક જાણે કે. કીધું માં, ગામના ડોહા કગરે, ગામની ડોસ્યુ કગરે, બહારથી વધારેલા મહેમાનો કગરે, કલાકારો કગરે ખમૈયા કરી જા. બેને આવડી આખી મારા આપી કાઢી. એ મને કે વિક્રમભાઈ બંધ નહીં થવાય. હું પાછો પડી ગયો. મેં કીધું દેરા આંકડા છે ને કાકડા કઈ મારાથી વળેવા છે, ધોળવાઈ ગયો. ગામવાળા કીધું તો માલ ધરી કામ કરો, દેરું ક્યાંથી આવી પૂછ્યું? કીધું એ નાખું પૂછીએ. મેં કીધું માં, હવાર તારા નાળિયેર કરવા છે, તારા નિવેદ કરવા છે, તારી હુખડી કરવી છે, ક્યાંથી આવી ક્યાંથી જા. બેન ધૂળતા મને કે વિક્રમભાઈ, ચોટીલાથી ખોડિયારમાં આવીશું, આખા ગામમાં કોઈને મેળવાની નથી. એટલે કીધું દેરું જૂઠું છે, ચોટીલે કોઈ ખોડિયાલમાં હોય નહીં. અરે મને કઈ ના કેમ હોય, મારી બેન ચામુંડાને ફેરી થવા દીધી, ત્યાંથી સીધી 5ની બસમાં તમારા ગામમાં આવીશું. મેં કીધું માં ખમૈયા કરી દે, બેન બંધ ન થાય. ગામવાળા કીધું મને કે માલધારી ડાયરો બગડે, દેરા હાલવા પડે એવું કંઈક કરો. પણ બેન બહુ સારું ધોલતા હતા. અને મને પછી રબારીના દીકરા તરીકે લહેરખડી ઉપડી કીધું, એક પ્રાર્થના કરો, દેરું હળવો પડે તેને ગામના દેરાના નસીબ. મને કે ગમે એ પ્રાર્થના કરો. બેન બહુ સારું ધોલતા હતા. અને મને પછી લહેરખડી આવી, મેં પછી પ્રાર્થના કરી. વેળાની વાધણ વઈ તો આયા જાનું પ્રમાણ મારો ભગવાન રાખશે, બીજી સબરીની ઝોપડીનો રોમ રાખશે, ત્રીજો હવે ધડાનો નાગ રાખશે, પાવળિયા વગાડો. મન કે બંધ નહીં થવાય. મેં કીધું માં ખમૈયા કરી જા. મન કે આખું ગામ પગમાં પડી ગયું, હજુ એક જણો નથી આવ્યો, નહીં આવે ત્યાં સુધી તો નહીં થવાય. કીધું આખું ગામ પગમાં પડી ગયું, બાકી કોણ છે? મને કે રોયો 15 વર્ષથી મારા હાથના રોટલા ખાય, આજ પછી લાગતા શર્મા. ત્યાં તો કીધું એનો ધણી હોય ભાઈ, બીજું કોણ હોય? અમે તો ગોતવા નીકળ્યા, આપણે મંડપની બાજુ પકોડી ખાય. બોલો, એક જણે મને કીધું એનો ધણી મેં કાંડે પકડે. મેં કીધું ભલા મને 2 મિનિટ આવો ને ડાયરો બગડે છે, દર્શન કરો. એનો ધણી નતો. મેં કીધું હું બાજુમાં બોરો આવો લાગો. પછી એનો ધણી આવ્યો તો ખરો, શરમાતો બોલ્યો. મને કે માલધારી પજે લાગવામાં મને વાંધો છે નહીં, પણ આખું ગામ એને માં કે છે, હવે મારે હું કેવું લોકો. કીધું ગામ નહીં માન, તારી માં પડી જાય પગમાં છાવું થાય. જેવો એનો ધણી દર્શન કરવા નીચે મેં આવી ગયો, જેની વાટ જોવાતી આવી ગયો. લાલિયાના બાપા તારે જે જોવે માગી લે, તારી પર રાજીના રેળ છું. એનો ધણી પગમાં પડે બોલ્યો, માં હાચા રાજી જાવ તો છૂટા છેડા હાલો, હવે બીજું કાંઈ આવાય વરખ છે. પણ એની સામે ભજન છે, એની સામે પ્રાર્થના છે, એની સામે વિનંતી છે. સાહેબ એના શરણમાં જાઓ, મારા તમારા જીવનના ઝેરને ઉતારી દે. યાર ખૂબ સરસ મજાનું આયોજક મિત્રોને ફળીથી તાળીના ગડગડાટથી વધાવો. કલાકારો વતી બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરી સન્માન કરું છું. એમનું પણ આપણે સન્માન કરવું છે, કલાકારોનું પણ સન્માન કરવું છે. પણ આપણો સમય રહેશે, કારણ કે સમયની મર્યાદા ખૂબ છે. મારે એટલા માટે બોલવું છે ઓછું કે અમારો જ કાર્યક્રમ છે, આપણો બધાનો કાર્યક્રમ છે. એટલે અહીંયા એક વંદના થઈ જાય, એક પ્રાર્થના નાની થઈ જાય. અહીંયા તો બોલ્યાથી બકવા તણી બહુ લાગે છે, બી થોડું પણ ઠાવકું બોલાય તો એ જગ્યાથી એવો ભાવ છે, એવો પ્રેમ છે, એવી શ્રદ્ધા. બાકી તો 2 કલાક અમે બોલીએ ત્યાં તો ઘણા કલાકારોના ખુલે, પણ આ તો એવો ભાવ છે. નામી કલાકારો આ કાર્યક્રમમાં દાદાના ધામમાં લોટેશ્વર ગામના આમંત્રણને, ટ્રસ્ટીઓના આમંત્રણને, કારણ આ જે જગ્યા છે ને નરજીભાઈ, લોઢિયારનો પ્રાણ છે. લોટેશ્વર મહાદેવનું મંદિર છે, અમારો વઢિયારનો પ્રાણ છે. એના સાનિધ્યમાં મળ્યા હોઈએ. સુખ કર શાંતિ કર દુઃખ હર દે.
જેના સાનિધ્યમાં હું ને તમે મળ્યા, જેની ધર્મની ધજા હેઠળ આજે આપણે સૌ આપણી શ્રદ્ધાનું ભાથું લઈ અને દાદાના સાનિધ્યમાં છીએ. એકવાર બધાય ભાવથી ચકાચક દાદાની જય બોલાવો. પછી સમગ્ર રાત્રિ દરમિયાન જે કંઈ પણ રજૂઆત વિક્રમભાઈ કરવાની છે, અમારે કલાકારોએ કરવાની છે. એકવાર ચકાચક દાદાની જય બોલાવો. બોલ લોહેશ્વર મહાદેવ કી જય, જગત જનની જગદંબે માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव. महादेव बजरंगी महाबल दीजिए, ओम सद्गुरु दीजिए शान. तीरथ ए तारा नाम पातक छूट से अब लजिया हमारी राखिया, क्योंकि तुम हो नंदी के सवार वागंबरम भस्मांबरम वागंबरम जटाजूट लिबास आसन आसन जमाई के बैठे हैं कौन कैलाश के निवासी नम बारवा ए नम बारवा ए नम बारवा आयो शरण तिहार बोले मारता ये सुनो मारता. कैलाश के निवासी नम बारवा बारवा ए नम बारवा आयो शिव की पारता. शिव का नाश ना किया, जिन्हें मांगा चाहा वरदान दे दिया. है जगता का शिव जी, बड़ा है तेरा दाई जा बड़ा
ये तेरा ढाई जग बनौता जग का आधार ए जगधार तो आयो सर